હમણાં જ તમોએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મના સહલેખક અને એડિટર કૃષ્ણ સ્વાજાનો સન્માન સમારોહ નિહાળ્યો। આ સન્માન સમારોહ બાદ કૃષ્ણ સ્વાજા સીધા પટેલ કોલોની સ્થિત જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ કાર્યાલય ખાતે પધાર્યા હતા। કૃષ્ણ સ્વાજાનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું। કૃષ્ણ સ્વાજા સાથે તેમના પરમ મિત્ર લકી સર ઉર્ફે ઈશ્વર ઠાકર જોડાયા હતા। તેમનું પણ જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું। આ મુલાકાત દરમિયાન કૃષ્ણ સ્વાજાએ જણાવ્યું હતું કે આજથી 2.5 વર્ષ પહેલા હું જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલમાં વિડીયો એડિટર અને ન્યૂઝ એન્કર તરીકે કામ કરતો હતો। આ સમયગાળામાં મને મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઘણો જ સપોર્ટ કર્યો છે, તેમજ તેઓ મારા હંમેશા માર્ગદર્શક રહ્યા છે। હાલમાં હું અમદાવાદ સ્થાયી છું। લાલો ફિલ્મની વાર્તા બનાવવામાં મારો સહલેખક તરીકેનો રોલ છે, તેમજ આ ફિલ્મનું એડિટિંગ અને ડબિંગ પણ મારા હસ્તે કરવામાં આવ્યું છે। આ ફિલ્મ બનાવવા સમયે અમારી આખી ટીમને ઘણા જ સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે। જયેશભાઈ રૂપારેલિયાએ કૃષ્ણ સ્વાજાની 1-to-1 મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન આ ફિલ્મ વિશે ઘણી જ અંદરની વાત પણ કરી હતી। તેઓ એમ પણ જણાવ્યું છે કે લાલો ફિલ્મ બનાવવામાં અમારી ટીમે જાન રેડી દીધી છે। અમોએ આ ફિલ્મ બનાવવા સમયે ખૂબ જ ચડાવ ઉતાર જોયા છે। આ ફિલ્મ બનાવવામાં અમોએ ખૂબ જ મહેનતની સાથે ખૂબ જ સંઘર્ષ પણ કર્યો છે। આ અમારી મહેનત અને સંઘર્ષની નોંધ લઈ શ્રી કૃષ્ણ ભગવાને એક પ્રકારનો સાક્ષાત ચમત્કાર કર્યો છે, જેને કારણે અમારી લાલો ફિલ્મ આજે તમામ રેકોર્ડ તોડીને સફળતાના શિખરો સર કર્યા છે। આ જામનગરના દીકરા કૃષ્ણ સ્વાજાનો પરિચય મેળવીએ તો કૃષ્ણ સ્વાજાનો વાણંદ પરિવારમાં જન્મ થયો છે। કૃષ્ણ સ્વાજાએ તેમની 3 વર્ષની ઉંમરે માતૃશ્રી ઉષાબેનને ગુમાવ્યા હતા અને 6 વર્ષની ઉંમરે પિતા પ્રવીણભાઈનું નિધન થયું હતું। આમ બાળપણમાં જ માતા પિતાને ગુમાવ્યા બાદ કૃષ્ણ સ્વાજાએ કાકા કાકી સાથે રહીને તેમના દાદીમાં નર્મદાબેનની પણ સારી એવી સેવા કરી હતી। કૃષ્ણ સ્વાજાને એક બહેન છે જે પરિણીત છે અને તે પણ જામનગરમાં પરિવાર સાથે રહે છે। આમ આજે કૃષ્ણ સ્વાજાની ઉંમર લગભગ 30 વર્ષની છે અને અપરિણીત છે। આમ આર્થિક રીતે લોસ્ટ પરિવારમાંથી આવતા કૃષ્ણ સ્વાજાએ આજે લાલો ફિલ્મની સહરાઇટર તરીકે સ્ક્રિપ્ટ લખીને સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે। પરંતુ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં વિડીયો એડિટિંગનું કામ કરતા કૃષ્ણ સ્વાજાને પહેલેથી જ ફિલ્મોમાં કામ કરવાની એક ધગસ હતી, તેમજ તેમનામાં એક આર્ટિસ્ટના ગુણ જોવા મળતા હતા। આમ પરિવારના કોઈ પણ જાતના બેકગ્રાઉન્ડ વગર પોતાની જાતે કૃષ્ણ સ્વાજાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વટ પાડી દીધો છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કૃષ્ણ સ્વાજા સાથે કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। ખાસ કરીને લાગણીની વાત એ છે, ખાસ કરીને લાલો પિક્ચર કૃષ્ણ સદા સહાય તે આ નામનું એક પિક્ચર છે અને ખાસ કરીને જેમણે તમામ રેકોર્ડ ગુજરાતી પિક્ચરના જે તોડી નાખ્યા છે, લગભગ અત્યાર સુધીમાં 42 દિવસ થયા છે જે માત્ર પિક્ચર રિલીઝ થયા ને એમાં 70 કરોડ રૂપિયા ઉપરનો વેપાર કર્યો છે। અને ખાસ કરીને આઉટ ઓફ કન્ટ્રીની વાત કરીએ તો લગભગ 22 કન્ટ્રીની અંદર આ મૂવી જોવામાં આવે છે। અને ખાસ કરીને જે પ્રમાણે દ્વારકાધીશે જે પ્રમાણે આશીર્વાદ આપ્યા છે, જે પ્રમાણે કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા છે આ પિક્ચરને, લગભગ લોકોને લાગણી થાય છે। અને ખાસ કરીને 20-20, 25-25 વર્ષથી લોકો ટોકીઝમાં નહોતા ગયા, સિનેમા જોવા નહોતા ગયા, એ લોકોએ આજની તારીખે જોતા થઈ ગયા છે। એટલે ગુજરાતી પિક્ચરનો એક ગર્વ છે અને લગભગ છેલ્લો ઇતિહાસ છે એ બધો લગભગ એ લોકોએ રેકોર્ડમાં તોડી નાખ્યો છે। અને ખાસ કરીને લાગણીની વાત એ છે, બીજી વાત કરીએ તો ગૌરવની વાત એ છે કે આ પિક્ચરની અંદર જામનગરનું પણ ગૌરવ સમાયેલું છે, જામનગરના લોકો પણ આમાં સમાયેલા છે। એ જે કહેવાય ને કે ખાસ કરીને જે સ્ક્રિપ્ટ લખનાર કોણ,
ખાસ કરીને જામનગરના જે કૃષાંત વાજા કે જામનગરના રહેવાસી છે, અને ખાસ કરીને મારા માટે ગૌરવની વાત એ છે કે જે તે સમયે આજથી 2 વર્ષ પહેલાંની વાત કરીએ, લગભગ મારી ભેગા 2018થી લઈને 2023 સુધી એમણે આ એક વર્કઆઉટ કર્યું હતું. એટલે કે મારે ત્યાં જે તે સમયે એ ટાઈપિસ્ટ તરીકે જોડાયેલા હતા. પછી ધીમે ધીમે વિડીયો એડિટિંગ કરતા થયા. પછી તમને ખ્યાલ હશે કે જે અમારા ન્યૂઝ વાંચવા માટે કે એન્કરિંગમાં પણ આવતા હતા. એટલે આ રીતે એ પોતાનો એક ટેસ્ટ હતો, પોતાની એક લાગણી હતી કે ભાઈ મારે એક આગળ વધવું છે, મારે આર્ટિસ્ટ બનવું છે અને મૂવી બનાવવું છે. આવું એક એનું પોતાનું સપનું હતું. એ સપનાને મેં જોયું છે, મેં વાંચ્યું છે, અને એ પ્રમાણે એનો આ જે વાત છે એ પ્રમાણે વાત બની છે. ખરેખર અમારા માટે ગૌરવની વાત છે, અને ખાસ કરીને અભિનંદનને પાત્ર છે. અને ખાસ કરીને આજે આજની વાત કરીએ તો આજે એમના વાણંદ સમાજ છે જામનગરનું, તો એમણે એમનું ભવ્ય સન્માન કર્યું છે. આજે પીવીઆર એટલે જેસીઆરની અંદર જે પીવીઆર સિનેમા આવ્યું છે એની અંદર એનું મોટું સન્માન કરવામાં આવ્યું છે. અને સ્પેશિયલ ખાસ કરીને કિશનભાઈ વાજાનું, કારણ કે વાણંદ પરિવારમાંથી આવે છે, એટલે એમણે વાણંદ સમાજનું પણ ગૌરવ છે, જામનગરનું પણ ગૌરવ છે. એટલે આ રીતે આજે એમનું સન્માન હતું, અને એમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે આગળ આવ્યો હોય તો પાછળ કોક ને કાંઈક હોય. તેવી રીતે લક્કીભાઈ જે એમના ક્રિએટિવ ડાન્સ લક્કીભાઈ છે, એમનો પણ એટલો જ ઈશ્વરભાઈ નામે ઓળખાય છે, તો એનો પણ એટલો જ ફાળો છે આ કિશનભાઈને આગળ લેવામાં. એને જે તે સમયે નાનું મોટું પ્રોત્સાહન આપ્યું. ખાસ કરીને નાના પરિવારમાંથી આવે છે, એકદમ લોએસ્ટ પરિવારમાંથી આવે છે, પણ એનું સપનું ઊંચું હતું, પણ કૃષ્ણ ભગવાને એ સપનાને પણ સાકાર કર્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો રીવા રાજ કે જે આ પિક્ચરમાં તુલસીનો રોલ કરે છે, હિરોઈન છે, ખાસ કરીને એ પણ જામનગરનું ગૌરવ છે. એટલે આ બંને લોકોએ જે જામનગરનું જે નામ રોશન કર્યું છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. ખાસ કરીને વિરલભાઈ રાજ આમ એડવોકેટ છે, અને આ રીતે નાના મોટા વર્કઆઉટ કરે છે. એટલે પોતે આમ તો આર્ટિસ્ટનો જીવ છે. એની દીકરી પણ આ જ સંસ્કારમાં આવી છે, એટલે કે રીવા રાજ તુલસીનો જે રોલ કરે છે લાલા પિક્ચરમાં, તો લાલા પિક્ચરમાં. એટલે આ રીતે જામનગર માટે ખરેખર અભિનંદનના પાત્ર છે. એવી આ લોકોએ આપણો એક વર્કઆઉટ કર્યું છે. તો ખાસ કરીને કૃષાંત વાજા, આમ તો અમે એને ઓફિસની અંદર અત્યાર સુધી કિશનથી નામથી આમ તો પ્રચલિત છે, અને કિશનના નામે જ અમે એને ઓળખીએ છીએ, પણ એનું જે સાચું નામ છે રેકોર્ડ ઉપર એ કૃષાંત નામ છે, અને નામ એનું વાત આવે ઉલામનું નામ જે કહેવાય એ કિશન છે. એટલે કિશનના નામ સાથે પણ કૃષ્ણ ભગવાનને ક્યાંક ને ક્યાંક સંબંધ છે. આ પિક્ચર ઉપરથી એવું લાગે છે, કારણ કે લોએસ્ટ પરિવારમાંથી આવે છે, જેને કાંઈ સહારો જ નહોતો. એ વ્યક્તિ જો આ રીતે આખા વર્લ્ડમાં નામ કાઢે તો કાંઈક તો ચમત્કાર થયો છે. આ વાસ્તવિકતા, કારણ કે વાત એ છે કે સ્ક્રિપ્ટ લખનાર કોણ, સ્ક્રિપ્ટનું સપનું કોને આવ્યું સ્ક્રિપ્ટ લખવાનું, તો એ આપણા જામનગરના કૃષાંત વાજાને આવ્યું છે. કારણ કે આજથી લગભગ 2.5 વર્ષ થયા છે, અમદાવાદ ગયા છે, અને એને પોતાનું આ રીતે દ્વારકાધીશને ટાર્ગેટ કરી, કૃષ્ણ ભગવાનને ટાર્ગેટ કરીને પિક્ચર બનાવ્યું છે. ને પોતાના જીવનમાં જે કંઈ નાની મોટી ઘટના બની છે એ ઘટના ઉપર આ પિક્ચર બન્યું છે. એ પણ એક મને, કારણ કે હું એનો સાક્ષી છું, પોતાની જે કંઈ તમે પિક્ચર જોવો છો તો એમાં પોતાનો વ્યક્તિગત રોલ, વ્યક્તિગત એટલે પોતાના જીવનમાં બનેલી વસ્તુ છે. તો આપણી સાથે આજે અત્યારની વાત કરીએ તો અત્યારે આપણી ઓફિસ ઉપર તે ખાસ પધાર્યા છે મારા આમંત્રણને માન આપીને કૃષાંત વાજા. કારણ કે મારો આમ તો સ્ટાફ છે, પણ મને ગૌરવ એટલા માટે છે કે મારો સ્ટાફ, મારી વાત, તો મને પણ એક ગૌરવ થાય. તો અમારી સાથે હવે જે તે સમયે તો ગામના ઇન્ટરવ્યૂ લેતો હતો, શહેરના ઇન્ટરવ્યૂ લેતો હતો, કોઈ પણ જેન્ટ્રી, અને એનું એડિટિંગ આ ભાઈ કૃષાંત વાજા કરતા હતા. હવે વસ્તુ એક સમય એવો આવ્યો છે કે મારે એને ઇન્ટરવ્યૂ લેવાની ફરજ પડી છે, તો મને પણ ગૌરવ થાય છે. કૃષાંત વાજા આપણી સાથે જોડાયેલા છે, અને ખાસ કરીને તમે જે તે સમયની વાત કરી 2022ના યુટ્યુબની અંદર છે, તમે કૃષાંત વાજાને સમાચાર વાર્તા જીટીવીએલ જામનગર ન્યૂઝના સમાચાર વાર્તા પણ અત્યારે તમે એને ગોતી લેશો, કારણ કે એ પણ એનું ઓલરેડી રેકોર્ડિંગ એમાં વિડીયો છે. અને એટલું બધું એને મનથી કામ કર્યું. જે તે સમય મારી ભેગા હતા ત્યારે પણ એને ક્યારે વેઠ ઉતારવાનો પ્રયત્ન કર્યો. રાતે 10 થાય, 11 થાય, 12 થાય, છતાં પણ એની તૈયારી હોય. એટલે કોઈ પણ બિઝનેસ અથવા કોઈ પણ જગ્યાએ જોબ કરવા જઈએ છીએ ત્યાં પૂરી વફાદારી તમે રાખો તો સાહેબ ઉપરવાળો તમારી ભેગો છે. આ વાસ્તવિકતા છે. અને આ લોએસ્ટ પરિવારને આ રીતની જે હાઇટ મળી છે એ ખરેખર એક ચમત્કાર સિવાય બીજું કાંઈ હોઈ ન શકે. તો કૃષાંત વાજા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે ભૈયા જે પ્રમાણે તમે આ પિક્ચર બનાવ્યું છે, આમ તો પિક્ચર જે બન્યું છે એ ગુજરાતી પિક્ચરના લગભગ રેકોર્ડ તોડી નાખ્યા છે, અને જે પ્રમાણે તમે પિક્ચર બનાવવા ટાઈમે કહેવાય કે સંઘર્ષ પણ એટલો જ કર્યો છે, તો એ સંઘર્ષમાં ક્યાં સંઘર્ષ તમે પાર કર્યા હતા તમે અહીં સુધી પહોંચ્યા છો? પહેલાં તો અમારું આ પિક્ચર બનાવવું એ બહુ મોટી વાત છે. અમને મેન તકલીફો ક્યાં પડી કે અમે ખાલી એક પિક્ચર બનાવવા નીકળ્યા હતા, કે જે તે સમયે અમે મ્યુઝિક વિડીયોઝને એ બધું કરતા હતા, અને આ મૂળ જે બીજ છે કે આ ફિલ્મ કે કેવી રીતના લખવી, એનો મૂળ જે વિચાર છે ને એ અંકિતભાઈને આવ્યો હતો કે આપણે એક ભાઈ ખાલી રાખવા છે કે જે ફાર્મમાં ફસાણો હોય અને કેવી રીતના બહાર નીકળે, આપણે એના ઉપર પિક્ચર બનાવી છે. પછી કરણભાઈ અને અંકિતભાઈ એ લોકો મામી ફિલ્મ ફેસ્ટિવલ થાય છે મુંબઈની અંદર, ત્યાં ગયા હતા, અને પછી એને ઘણા બધાના પિક્ચર જોયા. હકીકતે તો અમે પિક્ચર બનાવવા નીકળ્યા હતા, ને આપણે પોતે બિચારાનું પિક્ચર જોયું એટલે એમ થયું આપણે હવે નથી જોવું, આપણે બનાવવું છે. આપણે પછી એને વિચાર્યું કે આપણે વિચારીએ છીએ કોઈક માણસ ફસાઈ જાય
તો એમાં કૃષ્ણ ભગવાન બચાવવા આવે તો આ વિચાર હકીકતે અંકિતભાઈનો જ છે. પછી એને અમને જાણ કરી, વાજાભાઈ, મને ત્યાં પ્રેમથી બધા વાજાભાઈ કહીને બોલાવે છે કે વાજાભાઈ આપણે ઈ કે જો આ રીતનું મને ને અંકિત જે કરણભાઈ છે એને અને બીજા અમારા જે રાઇટિંગમાં છે વિકીભાઈ જોશી, એ ત્રણેય ત્યાં હતા ને મને કીધું કે ભાઈ આ રીતનો આઈડિયો આવ્યો છે કે કૃષ્ણ ભગવાન બચાવવા આવે તો. પછી એ વિચારને લઈને અમે અલગ અલગ વસ્તુ એક્સપેરિમેન્ટ કરી કે એમાં કોણ કોણ કેરેક્ટર હશે, એનું આજુબાજુનું વાતાવરણ કેવું હશે, એ બધું ઊભું કર્યું. અને ત્રણેય અંકિત સખિયા, પછી વિકી જોશી અને અમે ત્રણેય વિચાર વિમર્શ કરતા અને જે પણ ડિસાઇડ થાય એ હું પોતે પેપર ઉપર ઉતારતો હતો. અને આ પ્રોસેસની અંદર ખાલી એવું નથી કે અમે ત્રણ જ જોડાયેલા હતા. આ પ્રોસેસની અંદર ખુદ જે એક્ટર્સ છે, જે શ્રુત ગોસ્વામી છે જેમણે કૃષ્ણનો રોલ કરેલો, એ કૃષ્ણનું પાત્ર ત્યારે કરતા, અને જે કરણભાઈ છે જેને લાલાનું પાત્ર કરેલું છે, એ બંને બનતા. અમે એક સિચ્યુએશન આપી દેતા કે ચાલો હવે આ વસ્તુ થાય છે તો આમાં ભગવાન શું બોલશે, લાલો શું બોલશે, એ લોકોનું હાવભાવ શું હશે, પ્રતિક્રિયા કેવી હશે, એ બધું એ લોકો કહેતા. અને એના ઉપરથી અમે આખું આ પ્રોસેસ પાર કરી અને પિક્ચર લખી નાખ્યું. લખી નાખવાથી પૂરું નહોતું થયું. વાત આવી પિક્ચરને એક રૂપ આપવાનું, સ્ક્રીન પ્લેને પડદા ઉપર કેવી રીતના લઈ જશું એના હાટું કામ કરવાનું. તો શૂટિંગમાં બહુ બધી મુશ્કેલીઓ આવતી કેમ કે અમારી પાસે મૂડી નહોતી, હતી પણ ઓછી મૂડી હતી. અને એ ઓછી મૂડીની અંદર આખી આ વસ્તુ ઉતારવાની હતી, કંડારવાની હતી. હું આમાં અમુક જે મારા મિત્રો છે, એમ કહેવાય ને કે જેમ ફિલ્મની અંદર કૃષ્ણ આવેલા છે, મારા જીવનની અંદર પણ કૃષ્ણ બનીને આવેલા છે. એવા મારા મોટા ભાઈ સમાન અજય બલવંત પાદરિયા અને બીજા ભાઈ કે અંકિત સખિયા, જે મારા પરમ મિત્ર છે, ભાઈ છે. પછી એની સાથે શુભમ ગજ્જર, ઉદય ગજ્જર, કૃતિશ વૈષ્ણવ, ઉત્તમ ડોબરિયા, નિર્મલ ડોબરિયા, અમે બધા એક ફેમિલીની જેમ સાથે એક ઘરની અંદર રહેતા હતા. અને એ ઘરની અંદર રહી અમે આ ફિલ્મ લખેલું અને પછી એને પડદા ઉપર ઉતારવા હાટુ તૈયારી કરી. જુનાગઢ ગયા. જુનાગઢની અંદર પછી ગોત્યું કે કઈ જગ્યાએ શૂટ કરી શકાય, આટલી વસ્તુ છે તો આમાં કેટલું થાય, એ રીતે ઘણી બધી મથામણ કરેલી. અને આની અંદર જો કોઈ મુખ્ય ભાગ જેને ભજવેલો હોય તો એ અજયભાઈ પાદરિયા છે કે જે આ ફિલ્મના પ્રોડ્યુસર તો છે જ, સાથે સાથે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ છે. આની અંદર જુનાગઢના જે દેવાંગ મહેતા છે, જે દેવાંગ મહેતા તસવીરવાલા તરીકે જાણીતા છે, એમને પણ ખૂબ મહેનત કરેલી. આની અંદર જે એડિશનલ અમારા ડીઓપી છે મીત પટેલ, કે જે અમારી સિનેમેટોગ્રાફી ટીમમાં ભાગ એક હતા, કે જે વિધાઉટ લાઇટ કેટલું કરી શકાય, કેવી રીતના સારામાં સારું દેખાડી શકાય એ જોતા હતા. શુભમ ગજરે કે બહુ નાની સ્પેસમાં એને ઘણું બધું કઈ રીતે દેખાડી શકાય એ વસ્તુ એને કરી દેખાડેલી. જુનાગઢને બહુ સુંદર રીતે એ લોકોએ દેખાડ્યું છે. લોકોમાં એક કેને કે ઉમ્મીદ, આશાનું કિરણ દેખાડી દીધું છે કે કૃષ્ણ આવે, અને કૃષ્ણ આવે તો કેવા લાગે એ આ વસ્તુ કરી દીધેલી છે. વિકીભાઈની વાત કરું, વિકી પૂર્ણિમા જોશી, કે જે આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી જોડાયેલા છે. એમણે ઘણી બધી મૂવીઝમાં એમાં કામ કરેલું છે અને એઝ અ ક્રિએટિવ ડિરેક્ટર એમણે આમાં કામ કરેલું અને ખૂબ નાની નાની વસ્તુમાં પણ ધ્યાન રાખેલું. એવું નહીં કે ચાલો શૂટ કરી લીધું ચાલ્યું, એક નાની નાની ડિટેલમાં ધ્યાન દેતા. એ રીતે જ કહું તો અંકિતભાઈ, એવું નહીં કે ખાલી એક ડાયરેક્ટર. આમાંથી મેં જેટલા પણ નામ લીધા બધાએ એક નહીં બે ત્રણ કામ કરતા. ડાયરેક્ટર હોય તો એનું કામ ખુરશીમાં બેસીને ખાલી ડિરેક્શન આપવાનું છે એવું નહીં. અંકિતભાઈએ પોતે સેટ ઉપર સાવેણી મારેલી છે, સાફ સફાઈ કરેલી છે, લોકોને કઈ રીતે પ્રતિભાવ આપવો એ બધી વસ્તુ પોતે કરેલી છે. અને ખૂબ મહેનતથી આ વસ્તુ બની છે ને એમ કે ને કે ભોળપણથી બનાવેલું છે. ક્યાંય અમારો એવો હેતુ હતો જ નહીં કે અમારે પૈસા કમાવા છે કે ફેમ કમાવવું છે. અમારે બસ ખાલી ફિલ્મ બનાવવું હતું. એ પાછું ઓલું ફિલ્મ નહીં, ફિલ્મ. ખાસ કરીને વાત કરીએ તો પિક્ચર જે મૂવી છે એ મૂવી બની ગયા કેટલો પીરિયડ થયો છે, પછી તારે કે એની બીજી પ્રોસેસ હોય એ પણ લાંબી હોય છે. અત્યારે આઈ થિંક 42મો દિવસ ચાલે છે અને ફિલ્મ બનાવવા પાછળ બહુ બધી મહેનત લાગે છે. તમે કાગળ ઉપર ઉતારી લીધું એ બાદ પછી તમારે એને પડદા ઉપર લઈ જવા માટે બહુ મહેનત કરવી પડે છે. જેમ મેં કીધું કે લખવા માટે પહેલાં સ્ટાર્ટિંગ ઇનિશિયલ તમારો થોટ આવ્યો કે મૂવીમાં આવું જોઈએ. એ મૂવીનું થોટ આવ્યા પછી એને
પેપર ઉપર ઉધારી, એમાં આઈ થિંક અમને 6-7 મહિના લાગ્યા હતા. અને એવું નહીં કે એકવાર લખી નાખ્યું ઠીક છે આ જ બનાવશું, નહીં. એ કર્યા પછી અમે જ્યારે શૂટ કરવા ગયા હતા એમાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો કે અત્યારે લાલો છે એ આ કરશે, અત્યારે ભગવાનની પ્રતિક્રિયા હશે, એ બધું અમે શૂટ કરેલું. પરિસ્થિતિને અનુકૂળ ઘણી બધી વસ્તુઓ અમે કરેલી. અને ત્યારબાદ અમે એડિટમાં પણ એટલો ટાઈમ લીધો. એડિટિંગ બહુ ક્રુશિયલ પાર્ટ રહ્યો છે આ ફિલ્મ માટે કે અમે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 1.5 વર્ષ અમે આમાં કાઢેલો એડિટ માટે. અને જેટલા પણ મિત્રો હતા, લોકો હતા, ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો હતા, એમને પણ અમે દેખાડતા, નોર્મલ ઓડિયન્સને અમે દેખાડતા કે તમને કેવું લાગે છે. એ લોકોના અમે નોટ્સ લેતા, અચ્છા તમને આ ગમ્યું, આ ના ગમ્યું, અચ્છા તો આમાં શું કરી શકાય, હજી સારું કેવી રીતના બનાવી શકાય. એટલે એ લોકો જે નોટ્સ આપતા કે મને આ ગમ્યું, આ હજી થઈ શકે છે, એ રીતે અમે, મને યાદ છે ત્યાં સુધી ફિલ્મના મેં 24 અલગ અલગ ડ્રાફ્ટ બનાવેલા હતા. અને લાસ્ટનો જે ડ્રાફ્ટ છે એમાંય અમારી જે પ્રેઝન્ટરની ટીમ છે સોલસૂત્ર, માનસી પારેખ અને પાર્થિવભાઈ ગોહિલ, કે જે અમારા માટે એમ કે ને કે કૃષ્ણ બનીને આવ્યા અને અમારી ફિલ્મને પ્રેઝન્ટ કરેલી. એ લોકોએ લાસ્ટમાં કીધું કે આટલું આટલું હજી કરી શકીએ ને તો ફિલ્મ વધારે સારી લાગશે. એટલે એ વસ્તુ એમને પણ એક સજેશનનું અમને માનમાં ધ્યાન રાખી અને એડિટ કરેલું. ત્યારબાદ અમે ફિલ્મને સર્ટિફિકેટ મળે એની પ્રોસેસ કરેલી અને ત્યાર પછી ફિલ્મ થિયેટર સુધી પહોંચી. ખાસ કરીને ફિલ્મ થિયેટર પછી પહોંચ્યા પછી પહેલાં તો તમે લોકો જે નવરાત્રિનો પિરિયડ હતો એનો પણ તમે પૂરેપૂરો માર્કેટિંગ બાબતે પૂરેપૂરો લાભ લીધો છે. અને ત્યારબાદ વાત કરીએ તો સિનેપ્લેક્સની અંદર એક તો પહેલાં તો ગુજરાતી પિક્ચરને ક્યાંય સિનેપ્લેક્સ મળતું નથી, એને સ્ક્રીન મળતી નથી, એવી એક માનસિકતા છે લોકોની. અને ખાસ કરીને ટોકીઝોના જે માલિકો છે, સિનેમાના જે માલિકો છે, એને પણ ગુજરાતી પિક્ચર પર વિશ્વાસ નથી, એટલે એની આવક બંધ થાય એને પોસાય નહીં. એવા સંઘર્ષમાંથી પણ તમારે બહાર આવવું પડ્યું છે. મને યાદ છે ત્યાં સુધી અમે બેસતું વર્ષ હતું અને 3 જ સ્ક્રીન હતી લાલો ફિલ્મ માટે, 3 જ સ્ક્રીન હતી. લોકોનો બહુ સારો પ્રતિસાદ હતો કે ભાઈ પિક્ચર બહુ સરસ છે, પણ સંઘર્ષ કરવું પડ્યું હતું. એના માટે ખુદ ડાયરેક્ટર, એક્ટર્સ અને વન ઓફ ધ પ્રોડ્યુસર અજયભાઈ પોતે એક સિનેમા ઘરમાં જતા લોકોને અપીલ કરતા કે જો તમને આ મૂવી ગમી હોય તો પ્લીઝ તમે લોકોને શેર કરજો. અને લોકોના પ્રેમના કારણે આ જે લાલો છે એ આટલું બધું સક્સેસ મેળવી રહ્યું છે. અમે તો માનીએ છીએ કે અમે ખાલી નિમિત્ત જ છીએ, જે છે હકીકતે કૃષ્ણ ભગવાને જ કરેલું છે. એટલે અમે અમારા મિત્ર વર્તુળમાં ચર્ચા થતી હોય કે એકવાર આપણે રિલીઝ કર્યું, અમે 10/10/2025ના રોજ આ પિક્ચર રિલીઝ કરી. પછી બેસતા વર્ષથી ભગવાને કીધું ઓકે તમે રિલીઝ કરી, હવે હું રિલીઝ કરીશ. અને ત્યાર પછી કૃષ્ણ ભગવાનના પ્રેમને લીધે, લોકોની આટલી લોકચાહનાના કારણે અમારું પિક્ચર છે એ આટલું અત્યારે લોકોને. ખાસ કરીને શરૂઆતના સમયની અંદર 3 સ્ક્રીન હતી અને વેપારની વાત કરીએ, બિઝનેસની વાત કરીએ, એ પણ ડાઉન હતો. ત્યારે તમને કેવું વિચાર આવતો હતો, ખાસ કરીને તમારી ટીમને? થોડુંક દુઃખ થતું હતું કે ભાઈ આપણે આટલી મહેનત કરી છે, કૃષ્ણ ભગવાન કંઈક કસોટી કરી રહ્યા છે એવું અમે સમજતા હતા. નિરાશા નહોતા, ત્યાં હાર નહોતી માની. કારણ કે અહીંની જામનગરની જેસીઆરની વાત છે, પીવીઆર જે સિનેમા છે, એ લોકોએ તમને કહો આપણું પિક્ચર ન આવેલું એટલે ઉતારી નાખ્યું હતું. હું તો કહીશ ફક્ત એમને નહીં પણ ઘણી બધી જગ્યાએ આ વસ્તુ બની હતી. કેમ કે એ લોકો એનું કામ કરી રહ્યા છે, જેટલી સંખ્યા જોતી હોય એટલી ન મળે તો એ આવડું મોટું બિઝનેસ લઈને બેઠા છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોની એ ફરજ બનતી હોય કે ભાઈ જે ચાલતું હોય એ લાગાડવું. અને પછી લોકચાહનાના કારણે એ લોકોએ જ અમારી ફિલ્મને આટલી સ્ક્રીન્સ આપી. એના માટે હું બધી સિનેમાઘરોને હું ધન્યવાદ આપું છું અને થેન્ક યુ કહું છું કે તમે આટલો સપોર્ટ કર્યો, એટલે લોકો સુધી વધારે પહોંચી રહી છે. એટલે હા, ઉતારવી પડી હતી પણ લોકોની ડિમાન્ડના કારણે જ ફરી પાછી આવી, કૃષ્ણ ભગવાને જ ત્યાં પહોંચાડ્યા. ખાસ કરીને ધારો કે એટલી સફળતા મળ્યા પછી, કારણ કે તમારા જેટલા પ્રોડ્યુસર છે, જે આખી ટીમ છે, એ બધી લગભગ સિનેપ્લેક્સ મુલાકાત લે છે, બધા જે શુભેચ્છક વર્ગ છે, આપણો જે ગ્રાહક વર્ગ છે, એટલે એને ટૂંકમાં એને પણ પ્રોત્સાહિત કરે છે અને એના ત્યાંથી રિવ્યૂ પણ જાણે છે. તો પછીની જે અત્યારનો જે પીરિયડ હાલે છે એ ધારો કે 70 કરોડ રૂપિયા ઉપરની જે આ મુવમેન્ટ બની છે, શું લાગે છે અને ખાસ કરીને અંદર તમારી ચર્ચા શું થાય છે? હકીકતે કહું તો અમે બહુ ખુશ છીએ. અમે વિચાર્યું પણ નહોતું કે ભાઈ આટલું બધું પહોંચશે. કેમ કે હા, અમારા તો મગજમાં ખાલી એટલું જ હતું કે ભાઈ પિક્ચર બનાવી છે, લોકોને ગમશે. હા, ખબર હતી બહુ સારી પિક્ચર છે, બટ લોકોનો આટલો પ્રતિસાદ સારો રહેશે, લોકોને ભગવાન આમાં દેખાશે, એ તો કલ્પના અમે નહોતી કરી. જેમ મેં આગળ કીધું કે પહેલાં અમે રિલીઝ કરી હતી, પછી કૃષ્ણ ભગવાને પોતે રિલીઝ કરી અને એના કારણે જ લોકોને એ મુવમેન્ટમાં કૃષ્ણ ભગવાન દેખાય છે. ઘણા લોકો અમને કહે છે, સુરતભાઈજી છે જેને કૃષ્ણનો રોલ કરેલો છે, એમને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ
તમે ભગવાન જ છો મારા માટે. એમને પગે લાગે છે, એમને ગળે વળગે છે, એમને પોતાના જીવનની વ્યથા કહે છે, અને પાછી એ જ વસ્તુ કહે છે જે પિક્ચરની અંદર લાલો એમને કહે છે કે ભગવાન હું બહુ એકલો છું, તમે મારા ભાઈબંધ બનશો. એટલે અમે આ બધું જોઈને બહુ અભિભૂત થઈ ગયા અને પ્રભુ કૃપા સમજી અને આ વસ્તુને આગળ લઈને ખાસ કરીને લાલો પિક્ચર આવવાથી જે ગુજરાતીની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે વાત હતી, જે ઇમેજ હતી, એ ઇમેજને મુંબઈની ઇન્ડસ્ટ્રીએ પણ નોંધ લેવી પડી છે. અને ખાસ કરીને હવેની વાત કરીએ તો હવે આવતા દિવસોમાં ગુજરાતી મૂવી પણ આવતા દિવસોમાં મોટા બજેટથી બનશે, એ તો પણ નક્કી છે. જી બિલકુલ બિલકુલ. મુખ્ય વાત એ જ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય કે હિન્દી ઇન્ડસ્ટ્રી હોય, મુખ્ય વાત એ છે કે તમારા કન્ટેન્ટમાં દમ હોવું જોઈએ, કે તમે નિસ્વાર્થ ભાવે એક લોકોને સારી વસ્તુ દેખાડવાના ભાવે જો તમે કરશો તો અચૂકપણે ભગવાન એમાં તમારો સપોર્ટ આપશે અને લોકો પણ એને વધાવી લેશે. જેમ લાલાની ઘટના બની છે કે અમે ફક્ત ફિલ્મ બનાવવાના હેતુસર અમે સારી વસ્તુ પીરસવા માટે અમે ટ્રાય કરી તો લોકોએ વધાવી લીધી. એ રીતે ચણિયા ટોલી છે, પછી હમણાં જ માનસી પારેખની મિશ્રી આવેલી, એ પણ બહુ સારી ફિલ્મ છે. એટલે એ પણ પેરેલલ ચાલી રહી છે. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ સારો સમય છે અને આવનારા દિવસોમાં મને લાગે છે કે હજુ આગળ વધશે. ખાસ કરીને વાત કરીએ તમારું આજે તમારી જે સમાજ છે, તમે વાણંદ પરિવારમાંથી આવો છો, એટલે તમારું જે આજનું સન્માન છે ખાસ કરીને, અને એ પ્રમાણે ખાસ કરીને વાત આવી જામનગરના તમે વતની છો, એટલે થોડીક વાત બને તો એ રીતે જે તમારું જે સન્માન થયું છે એ બાબત આપ શું કહેશો? ખૂબ જ લાગણીશીલ અનુભવ છું અને આટલો બધો પ્રેમ લોકોનો મળશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. પ્રભુ કૃપા જ કહું છું. અને એમાંય આજે કાર્યક્રમ અમારી જ્ઞાતિના જે ગુલાબનગર શાખાના પ્રમુખજી છે રાજેશભાઈ લખદરિયા, એમની બહુ લાગણી હતી આ બાબતે અને એમનો હું ખૂબ ખૂબ આભારી છું, એમનો અને એમની સંસ્થાનો. અમારા જ્ઞાતિ તરફથી એમણે જે આ કાર્યક્રમ કર્યો એ મારા માટે બહુ મોટી વાત છે કે મારા સમાજે મારા કામની નોંધ લીધી અને આટલું બધું પ્રોત્સાહન આપ્યું. અને એમાંય મારા જીવનની અંદર જે લોકો છે કે જેમણે મને અહીંયા સુધી પહોંચાડ્યો, એમાંથી તમે પણ એક આવો છો. પછી લકી સર છે જે ક્રિએશન ડાન્સ એકેડમીમાં એઝ અ કોરિયોગ્રાફર અને ફાઉન્ડર તરીકે કામ કરે છે, મારા જૂના મિત્ર છે. એટલે મારી લાઈફમાં એ કૃષ્ણ જ છે, તમે કૃષ્ણ જ છો. કે એક સમય હતો કે હું આ જ ચેનલની અંદર એમ કહેતો, નમસ્કાર જીટીવીએલ જામનગર ન્યૂઝમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે, અને લોકોના ઇન્ટરવ્યૂ હું દેખાડતો. અને આજે એ જ ચેનલની અંદર મને એક કહેવાય ને કે મહેમાન તરીકે, આમ તો હું ઘરનો જ કહેવાઉં, મારા માટે તો અમારો પરિવાર જ છે જીટીવીએલ જામનગર ન્યૂઝ. અહીંયા મને આ રીતના અત્યારે બોલવાનો મોકો મળે છે. જયેશભાઈ મારા એમ કહે ને કે ગુરુ છે, મારા માટે પિતા સમાન પણ છે. અને આજે હું જે પણ કાંઈ છું એમાં એક શ્રેય એમને પણ જાય છે. ખાસ કરીને ધારો કે જીટીપીએલ ન્યૂઝમાં આપણે બધા ભેગા હતા, ન્યૂઝમાં વર્કઆઉટ કરતા, ત્યારે તમે આ બાબતમાં તમે આર્ટિસ્ટ તરીકે હતા, તમારો જીવ હતો આર્ટિસ્ટ તરીકેનો. તમે આમાં અમારી પાસે ત્યાં હું શીખાતા તમને એ બાબતમાં તમને હું વિચાર આવતા? ખાસ કરીને તમે જે તે સમયે મારી પાસે જોડાઈ ગયા તે ટાઈપિસ્ટ તરીકે જોડાઈ ગયા હતા, અને પછી તમે જે પ્રગતિ કરી છે, મેં તમને જે તે સમયે સ્થાન આપ્યું કે ભાઈ તમે એડિટિંગ કરો, તમે સ્ક્રીન ઉપર આવો એન્કર તરીકે, તો એમાં પણ તમે ઘણું શીખાશો. અને એ વસ્તુ અત્યારે તમને ફિલ્મમાં આવ્યા છો તો એમાં પણ તમને કામ લાગતું હશે. જી હા બિલકુલ. 2018-19ની સાલમાં હું આ કંપની સાથે જોડાણો ત્યારે તમે કીધું કે એઝ અ ટાઈપિસ્ટ તરીકે જોડાણો. પછી ધીમે ધીમે પ્રગતિ કરતાં કરતાં ટાઈપિસ્ટમાંથી એડિટરમાંથી મેઇન એડિટર, અને એડિટરની સાથે સાથે એઝ અ એન્કર. આ બધી વસ્તુએ મને બહુ પ્રોત્સાહન આપ્યું, ઘણું બધું શીખવા મળ્યું. અને એ જ અનુભવ આજે જે 5 વર્ષનો મારી પાસે જે અનુભવ આવ્યો એ મને કામ આવ્યો આ ફિલ્મમાં. એઝ અ એડિટર તરીકે મેં આ મૂવી કામ કરેલું છે, એટલે એ અનુભવનો મેં સારો જે નિચોડ હતો એ આમાં મેં ઉપયોગ કરેલો. મેઇન આપણો મુદ્દો એ જ હોય છે કે લોકો સુધી પોતાની ભાવના પહોંચાડવી અને બને એટલી અસરકારક રીતે. તો એ જે આપણો જે હેતુ હતો સેમ હેતુ પિક્ચરની અંદર પણ હોય છે કે લોકો સુધી તમારી ભાવના પહોંચવી જોઈએ, લોકો સુધી એમની વચ્ચેની જે વાત છે એ પહોંચવી જોઈએ. લાલાની અંદર એ જ છે કે ક્યાંક ને ક્યાંક આપણા બધાની અંદર એક લાલો છે, તો એ વસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કરેલો અને એમાં ભગવાને અમને સફળતા આપી છે. એટલે આ તમે જોયું કે આ કૃષાંત વાજા હતા, જોયું તમે લાગણીશીલ વ્યક્તિ છે, અને ખાસ કરીને એટલા બધા નાના પરિવારમાંથી આવે છે કે વાત કરીએ તો જો તમે આ વાત સાંભળશો, ખાસ કરીને લાગણી એ છે, અને ખાસ કરીને બેકગ્રાઉન્ડની વાત એ છે કે એના મધર ફાધર નથી સાહેબ, એના બેન જે છે, એનો જે પરિવાર છે, કાકા છે, એ લોકો એને સંભાળ્યા,
એને મોટા કર્યા અને ખાસ કરીને આટલી બધી તમને કહો આટલા લોએસ્ટ પરિવારમાં આવ્યા છતાં પણ એ વ્યક્તિ હિંમત હાર્યા વગર મારે ત્યાં જોબ કરવા આવતા ત્યારે પણ રાતે 10, 11, 12 વાગી જાય તો પણ ચિંતા ન કરતા ઘડિયાળનો કાંટો જોતા નહીં પણ પૂરું વફાદારીપૂર્વક કામ કરવું એનો સ્વભાવ હતો કે ભાઈ જે કાંઈ સેલેરી છે એ સેકન્ડ નંબરનો રોલ છે એના જીવનમાં કે જે આપે તે પણ વાત છે પૂરેપૂરી વફાદારીપૂર્વક કામ કરવું અને પૂરેપૂરું એમાં નિચોડ આપવો. એડિટિંગ ટાઈમે આ જ વાત હતી, પછી સમાચાર જ્યારે વાંચતા હોય ત્યારે પણ આ જ વાત હોય અને ટાઈપિસ્ટ જ્યારે કરતા ત્યારે પણ આ જ વાત હતી. એટલે આ રીતે પોતાની જે વફાદારી છે ધંધા પ્રત્યેની ટૂંકમાં સેટ પ્રત્યેની એની પણ ઉપરવાળાએ નોંધ લીધી છે. એને કારણે તમને કોઈ આ વાત બની હોય એવું પણ મને લાગે છે કારણ કે એને આજે એની જે ટીમ છે એ ટીમને હું પૂરેપૂરા 1 to 1 એક વ્યક્તિગત નથી ઓળખતો પણ વાત એ છે એની આખી ટીમની વાત આવે તો એની અંદર જે પવિત્ર જીવ જે કહેવાય એ કૃષાંત વાજાને હું 10 માં 10 માર્ક આપું છું કારણ કે મારી સાથે એને સતત 5 વર્ષ સુધી વર્કઆઉટ કર્યું છે. એની જે વફાદારી હતી એની જે પ્રમાણિકતા હતી એ કલ્પના બહારની હતી એટલે આ ઉપરવાળાએ પણ એની ચિંતા કરી છે. એટલે જે તે સમય સ્થાન આપ્યું હોય ઉપરવાળાએ એ સ્થાન સ્વીકારવાનો પણ તમારો વિઝન ઊંચું હોય તમારા વિચાર ઊંચા હોય તો 100% ઉપરવાળો તમારી સાથે હોય છે. એની સાથે જે પ્રમાણે કૃષ્ણ સદા સહાય તે એ જે પિક્ચર બન્યું છે એમાં અંકિત સંખ્યા ડાયરેક્ટર તરીકે ભૂમિકા આપી છે, અજયભાઈ પાદરિયા પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે, શુભમ ગજ્જર કેમેરામેન આપ્યું છે અને પાર્થિવ ગોલ આ બધા મોટા મોટા ટીમમાં આ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માધાતાઓ છે. એમણે આ કિશનને સ્વીકાર્યો એ ખરેખર એને પણ હું આ બાબતે અભિનંદન આપું છું. અને હવે આવતા દિવસોમાં આ કૃષાંત વાજા આવતા દિવસોમાં એક હિન્દી પિક્ચર આ જે લાલો પિક્ચર જે છે એ આવતા દિવસોમાં હિન્દીમાં પણ ડબિંગ થવાની છે અને હવે તમે વારંવાર આ વસ્તુ લાલા એટલે કે કૃષાંત વાજાના સ્ક્રીન ઉપર તમે જોવા મળશે. આ પણ નક્કી છે કારણ કે એનું જે વિઝન છે એને વિઝન એક લાઈન મળી ગઈ છે એ લાઈનની હિસાબે વાત બની જવાની છે. અને ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત છે, વાણંદ સમાજ માટે ગૌરવની વાત છે. અને આપણા લોકોએ જ્યારે હવે આપણી ફરજ એ બને છે જ્યારે પણ એની નાની મોટી મૂવી આવે કે કોઈ પણ એનું નામ જોડાયેલું હોય તો આપણે એ મૂવી જોવાની થશે કારણ કે હવે એને ખ્યાલ આવી ગયો છે કે લોકોને શું જોઈએ છે પણ એટલી રસપ્રદ બનશે એટલી લોકપ્રિય બનશે આ પણ નક્કી.